જુઓ, આ લોકો ફરી વળ્યા છે એક ઘરમાં તોડફોડ કરવા માટે, પણ શા માટે તેઓ આ ઘર પર તૂટી પડ્યા છે? જુઓ, તેઓ લોકોએ બારીના કાચ પણ તોડી નાખ્યા અને દરવાજો તોડીને તેઓ અંદર પણ ઘૂસી ગયા. એટલું જ નહીં, બહારનો દરવાજો તોડ્યા બાદ અંદરના દરવાજાને પણ તેઓ ધક્કો મારીને ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે વિચાર કરતા હશો કે આવી બદસલુકી શા માટે? તો અમે તમને બતાવી દઈએ આ ભભૂકી ઉઠેલા લોકોના રોષનું કારણ. જુઓ, આ યુવક યુવતી, આ બંને યુવક યુવતીઓ બંધ મકાનમાં કરી રહ્યા હતા પ્રેમ લીલા. દરવાજો ખોલતા જ તેઓ કઢંગી હાલતમાં પકડાઈ ગયા. એવી જ હાલતમાં લોકોએ બંનેને બહાર કાઢી બરાબરનો મેથી પાક ચખાડ્યો. આ પ્રેમ લીલાની જાણ થતા જયશંકરે તેના મિત્રો સાથે મળીને યુવક અને યુવતીને મેથી પાક ચખાડ્યો. એટલું જ નહીં, જયશંકરે મીડિયાને આ વાતની જાણ કરી અને તેઓ કેમેરા સાથે પહોંચી ગયા ઘટના સ્થળે. ઘટના છે બેંગાલુરુના વિશ્વમાન્ય નગરની, જ્યાં નરસિંહા મૂર્તિ નામનો યુવક અને સુરેખા નામની યુવતી પ્રેમ લીલા કરતા પકડાઈ ગયા. નવાઈની વાત તો એ છે કે સુરેખા જયશંકરની પત્ની છે. જયશંકરની શંકા હતી કે સુરેખા નરસિંહા સાથે શારીરિક સંબંધ રાખે છે અને જ્યારે જયશંકર ઘરે ન હોય ત્યારે તે પોતાના યારને ઘરે બોલાવી તેની સાથે રંગરેલિયા મનાવે છે. બસ શંકાના આધારે જયશંકરે અચાનક જ પોતાના ઘર પર મિત્રો સાથે હુમલો કર્યો, જ્યાં તેની શંકા હકીકતમાં બદલાઈ ગઈ અને નરસિંહા અને સુરેખા રંગે હાથે રંગરેલિયા મનાવતા પકડાઈ ગયા, જેની સાબિતી રૂપે રૂમમાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી. સુરેખા જયશંકરની ત્રીજી પત્ની છે અને તે ડાયવોર્સી છે. જયશંકરે બંને પત્નીના મૃત્યુ બાદ તેને પોતાના 2 બાળકોની સારવાર માટે રાખી હતી, પણ થોડા દિવસ બાદ બંનેએ લગ્ન કરી લીધા. પણ સુરેખાએ પોતાના પહેલા પતિને મળવાનું ચાલુ રાખ્યું હતું. જો કે સુરેખાનો ભાંડો તો ફૂટી ગયો, પણ આ રીતે જાહેરમાં મહિલાની ધોલાઈ કરવી તે કેટલું યોગ્ય છે તે પણ એક પ્રશ્ન છે. બ્યુરો રિપોર્ટ, TV9.